નમસ્કાર. ચાલો આજે એક એવી વાત કરીએ જે સાંભળીને કદાચ નવાઈ લાગે. શું કોઈ ગામ, માત્ર એક ગામડું, પોતાની એક આખી વૈશ્વિક બ્રાન્ડ બનાવી શકે? લાગે છે ને કે આ કોઈ વાર્તા છે, પણ ના, આ હકીકત છે. આ કહાણી છે ગુજરાતના સુણાવ ગામની. આ માત્ર એક ગામની વાત નથી, પણ એ વાતનો જીવંત પુરાવો છે કે જ્યારે લોકો એક સાથે મળીને કામ કરે ત્યારે કેવું અદ્ભુત પરિણામ આવી શકે છે. તો ચાલો આજે આપણે સુણાવની આ પ્રેરણા આપતી સફરને નજીકથી જાણીએ. જુઓ, આ આંકડો 93.97%. આમ તો ખાલી એક નંબર જ લાગે છે, બરાબર? પણ આ નંબરની પાછળ એક આખા ગામની મહેનત અને એક મોટી સફળતાની કહાણી છુપાયેલી છે. સવાલ એ છે કે આ આંકડો છે શું? તો આ છે સુણાવ ગામનો સાક્ષરતા દર, પૂરા 93.79%. હવે એને ગુજરાતની સરેરાશ સાથે સરખાવીએ, જે 78.03% છે. મતલબ કે લગભગ 15%નો મોટો ફરક. આ ખાલી આંકડાની રમત નથી, આ તો શિક્ષણની એક એવી ક્રાંતિ છે જેણે આખા ગામનું ભવિષ્ય બદલી નાખ્યું. આ એ વાતનો પાક્કો પુરાવો છે કે એક ગામ પણ ધારે તો આખા રાજ્ય માટે એક મિસાલ બની શકે છે. તો ચાલો આ અસાધારણ ગામને થોડું નજીકથી ઓળખીએ. સુણાવ આણંદ જિલ્લામાં આવેલું લગભગ 1260 પરિવારોનું એક મોટું ગામ. પણ એની સાચી ઓળખ એના કદમાં નથી. એની ઓળખ તો એ વાતમાં છે કે આ ગામ એક જીવતો જાગતો કેસ સ્ટડી છે. એક એવું ઉદાહરણ જે બતાવે છે કે કેવી રીતે કોઈ પણ સમુદાય એક થઈને પોતાની આગવી ઓળખ એટલે કે પોતાની એક બ્રાન્ડ જાતે બનાવી શકે છે. પણ એક મિનિટ, સુણાવની આ સફળતાની કહાણી રાતોરાત નથી લખાઈ. એના મૂળિયા તો ઇતિહાસમાં ખૂબ ઊંડા ઉતરેલા છે. એ જ ઊંડા મૂળિયાએ એક એવી મજબૂત સામુદાયિક ઓળખનો પાયો નાખ્યો જે આજે પણ અડીખમ છે. ચાલો એના ઇતિહાસની સફર પર એક નજર કરીએ. આ ટાઈમલાઈન જુઓ. સુણાવની સફર કેટલી લાંબી અને દ્રષ્ટિવાળી રહી છે. 11મી સદીમાં જ્યારે પહેલી વસાહત સ્થપાઈ ત્યારથી લઈને ઈસવીસન 1865માં જ્યારે શિક્ષણના બીજ રોપાયા, દરેક પગલું, દરેક માઇલસ્ટોન આ ગામની આગળની વિચારસરણીનો પુરાવો આપે છે. અને એમાં ખાસ કરીને શિક્ષણ પર જે ભાર મુકાયો ને, એ જ તો ભવિષ્યની મોટી સફળતાનો પાયો બની ગયો. અને હા, એક મજેદાર વાત કહું, સુણાવનું મૂળ નામ હતું શ્રાવણાવ્ય. આમ તો નાની વાત લાગે, પણ આ એક નામ જ ગામના ગૌરવશાળી ઇતિહાસ અને એની ઊંડી પરંપરાઓ વિશે ઘણું બધું કહી જાય છે. સમય જતાં સુણાવની તાકાત હજી વધી. કેવી રીતે? કારણ કે અહીં શાહ અને રબારી જેવા બીજા ઘણા સમુદાયો આવીને વસ્યા. આ અલગ અલગ સમુદાયોના આવવાથી ગામનું સામાજિક માળખું વધુ સમૃદ્ધ અને મજબૂત બન્યું. અને આ વિવિધતામાં એકતા, એ જ તો આજે પણ સુણાવની ઓળખનો એક મોટો હિસ્સો છે. હવે આવે છે આખી વાર્તાનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ. એવું તો શું થયું કે સુણાવ આટલું આગળ વધ્યું? જવાબ છે શિક્ષણ. સુણાવના લોકોએ એ વાત બહુ જલ્દી અને બરાબર સમજી લીધી હતી કે જો સાચી પ્રગતિ કરવી હોય તો એનો રસ્તો શિક્ષણમાંથી જ નીકળે છે. અને બસ એમણે આ દિશામાં એક એવી ક્રાંતિ કરી જેણે બધું જ બદલી નાખ્યું. અને આ વાત પર ખાસ ધ્યાન આપજો. ગામની પ્રગતિનો પાયો લોકોના ઉદાર યોગદાન પર નંખાયો છે. મતલબ કે ગામની જે શાળાઓ અને સંસ્થાઓ બની એ કોઈ સરકારી ગ્રાન્ટથી નહોતી બની. એ બની હતી ગામના લોકોના પોતાના પૈસા અને પરસેવાથી. આ કેવલ ઇમારતો નહોતી, આ તો આત્મનિર્ભરતાનું, એકતાનું પ્રતીક હતું. અને આ જ સામૂહિક પ્રયાસે, આ જ ભાવનાએ સુણાવની એવી મજબૂત બ્રાન્ડ બનાવી જેની આજે આપણે વાત કરી રહ્યા છીએ. તો આ સામૂહિક પ્રયાસનું પરિણામ શું આવ્યું? જુઓ, સુણાવ કેળવણી મંડળના નેતૃત્વ હેઠળ છોકરીઓ માટે અલગ કન્યાશાળા બની, યુવાનો માટે ટેકનિકલ સ્કૂલ બની, અને આવી તો બીજી ઘણી બધી સંસ્થાઓ આજે પણ ધમધમી રહી છે. આ બધી સંસ્થાઓ એ વાતનો જીવતો જાગતો પુરાવો છે કે જ્યારે લોકો એક સાથે મળીને કોઈ સંકલ્પ કરે તો તેઓ શું નથી કરી શકતા. પણ સુણાવની કહાણી અહીં ગામના પાદરે પૂરી નથી થતી. અરે, એ તો અહીંથી શરૂ થાય છે. ગામમાં જે શિક્ષણ અને એકતાનો મજબૂત પાયો નંખાયો હતો ને, એના જ આધારે સુણાવના લોકો દુનિયાભરમાં ફેલાયા અને સફળ થયા. એમણે એક કેવું ગ્લોબલ નેટવર્ક બનાવ્યું જેની જડ આજે પણ સુણાવમાં છે. જો આપણે ગામની વસ્તીની વાત કરીએ તો સુણાવના પરિવારો તમને દુનિયાના દરેક ખૂણે મળશે. પૂર્વ આફ્રિકાથી લઈને યુકે સુધી અને કેનેડાથી લઈને અમેરિકા સુધી. આ શું બતાવે છે? એ જ કે ગામમાંથી મળેલું શિક્ષણ અને સંસ્કાર એટલા મજબૂત હતા કે એણે લોકોને વૈશ્વિક મંચ પર સફળ થવા માટેની પાંખો આપી. હવે એક બહુ જ મહત્વનો સવાલ મનમાં આવે છે.
આટલા બધા લોકો જેઓ પોતાના ગામથી હજારો કિલોમીટર દૂર રહે છે એ શા માટે આજે પણ પોતાના ગામ સાથે આટલા ઊંડાણથી જોડાયેલા છે? શા માટે તેઓ આજે પણ ત્યાં રોકાણ કરે છે? જવાબ એ જ છે પેઢીઓથી બનેલી પેલી સુણાવ બ્રાન્ડ. સુણાવ એમના માટે ખાલી એક જગ્યા નથી, એ તો એક ઓળખ છે, એક ગૌરવ છે જે તેઓ જ્યાં પણ જાય પોતાની સાથે લઈને ફરે છે. તો સુણાવની આ આખી અદ્ભુત કહાણીમાંથી આપણને શું શીખવા મળે છે? આ વાર્તાનો બોધપાઠ શું છે? ચાલો હવે આખી વાતનો સાર સમજીએ. સુણાવની વાર્તા એ વાતનો એકદમ શક્તિશાળી પુરાવો છે કે જ્યારે એક સમુદાય એક મનથી એક દિશામાં કામ કરે તો એ પોતાની પ્રતિષ્ઠા અને સફળતા જાતે લખી શકે છે. એ લોકો જ્યારે એકઠા થયા ત્યારે એમણે ખાલી ઈંટોથી શાળાઓ નહોતી બનાવી, એમણે તો ભરોસા, એકતા અને ગૌરવથી પોતાની એક એવી બ્રાન્ડ બનાવી જે આવનારી પેઢીઓને પણ પ્રેરણા આપતી રહેશે. અને અંતે સુણાવનું ઉદાહરણ આપણી સામે એક મોટો સવાલ મૂકી જાય છે: સમુદાયની શક્તિથી ખરેખર શું શું મેળવી શકાય છે? વિચારો, જો એક ગામ એક થઈને પોતાની ઓળખ આખી દુનિયામાં બનાવી શકે તો આપણા પોતાના સમાજમાં, આપણા સમુદાયોમાં કેટલી બધી શક્તિ છુપાયેલી હશે. આ જ વિચાર સાથે આજની આ વાતને અહીં વિરામ આપીએ.